હેલો મિત્રો, મોજમાં જઈશું. સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે. ખેડૂત મિત્રો, તમને હું બતાવી રહ્યો છું કે માવઠા પછીના કપાસની અંદર બે જ વીણી આવેલી છે અને તમારી નજર સામે તમે જોઈ શકો છો. અત્યારે કપાસની અંદર ક્યાંય રહ્યું નથી, એક ઝીંડવું પણ તમારી નજર સામે ખેડૂત મિત્રો જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, વધારે ખબર છે કે આપણે શું કહેવું, અંદર આ વર્ષે કોઈ પણ જાતનું ઉત્પાદન મળ્યું નથી. મારા માનવા પ્રમાણે હું પણ એક ખેડૂતનો દીકરો છું, તો મારું અનુમાન છે અને હું જોઈ રહ્યો છું કપાસ વીણાવતા કે અત્યારે વીઘે 7 થી 8 મણની સરેરાશ આવવાની છે. સારો કપાસ હોય તો તમારી નજર સામે જો આવા બધા કપાસ હોય તો એ પણ આવવાની જ નથી. સરેરાશ ગણીએ, જો આવો કપાસ ખેડૂત મિત્રોને હોય તો મિનિમમ વીઘે 5 મણ આવે, વધારે ન આવે. તો આ વર્ષે ખરેખર લીલો દુકાળ કયો કે આફત જોઈ શકો અને અત્યારની મજૂરી ખર્ચ કરતા ખેડૂતને મોંઘું પડે છે. એનું કારણ એક જ છે ખેડૂત મિત્રો, કે જે આવક આવવાની હોય ને જે 5 રૂપિયા મળવાના હોય તો ખાતર પોતર જે કાંઈ નાખ્યા હોય તો ખેડૂત મિત્રો તમને મને બધાને ખબર છે એટલું આપણે કપાસની અંદર ઉત્પાદન મળ્યું નથી. તો તમારી નજર સામે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. ખેડૂત મિત્રો, બીજી વસ્તુ તમને એ કહેવા માંગુ છું, આ કપાસ વીણાઈ ગયા પછી સીધી આપણે ગાંહિયું જ કરવાની છે. હું તમને બતાવી દઉં છું કે આવી રીતે ગાંહિયું કરી નાખવામાં આવે છે. ખેડૂત મિત્રો, તો તમે જોયું ને ગાંહિયું કેવી રીતે કરી નાખવામાં આવ્યું છે. કપા વીણાઈ જાય છે એટલે આને ગાંહી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, એકઠી કરી દેવામાં આવી છે સરસ મજાની ગાંહિયું. અને આ વળી આપણે સીપિયાથી એટલે કે ઓટોમેટિક ટ્રેક્ટરથી ઊંચી કરી લેવામાં આવે છે. એનો પણ તમને હું વિડીયો બનાવી. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો, સપોર્ટ કરો આ નવા વિડીયો જોવા માટે. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કપાસ ઉતારી રહ્યા છીએ. મજૂર કપાસ ઉતારે છે આપણી ખેતરની અંદર. તમે જોઈ શકો છો સરસ મજાનું બીજી વીણી પૂરી થઈ જવામાં આવી છે. તમને એ પણ બતાવી દેવામાં આવે છે. સરસ મજાનો કપા હતો, હવે આપણો કપા પૂરો થઈ ગયો છે. હવે એક જ વીણી આવશે, હવે વીણી આવવાની નથી. પછી આને ખેંચી નાખવાનો છે. આગલા વિડીયોમાં તમે જોઈ શકશો સરસ મજાનું. સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો નવા વિડીયો જોવા માટે. જય જવાન જય કિસાન.